વખત આઈવીએફ ફેલ થયા પછી આશા રૂમાવી ચૂક્યા છે કે એમના માટે આગળ શું થયું? હવે જ્યારે નિસંતાન દંપતી આઈવીએફ કરાવે છે, 2 કે 3 વખત આઈવીએફ ફેલ પણ થાય છે, તો આવા કેસમાં આશા ગુમાવી ચૂકે એ નોર્મલ સ્વાભાવિક વસ્તુ છે. તો આવા કપલે કઈ રીતે આગળ વધવું જોઈએ? જ્યારે વારંવાર આઈવીએફ ફેલ થતું હોય છે તો એના પાછળ મેજોરિટી કેસમાં એક કારણ હોય છે કે ગર્ભમાં જેનેટિક ખામી હોવી. તો આપણે એ ગર્ભને ગર્ભાશયમાં મૂકતા પહેલા જ એ જેનેટિકલી સ્વસ્થ છે કે નહીં એ જાણી શકીએ છીએ, જેને કહેવામાં આવે છે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ. બીજું જે કારણ હોય છે ગર્ભાશયના રિલેટેડ હોય છે, જેમ કે ગર્ભાશયની અંદરની દિવાલ ઓછી બનતી હોય છે, તો આવા કેસમાં હિસ્ટોસ્કોપીની મદદથી એ દિવાલ કેમ ઓછી બને છે એનું કારણ શોધવામાં આવે છે અને તેનું નિવારણ કરવામાં આવે છે. ત્યારબાદ ગર્ભાશયની અંદરની દિવાલમાં ગર્ભને ચોંટવાનો મેક્સિમમ ટાઈમ પિરિયડ કયો છે એ એક એરા પદ્ધતિ નામની ટેકનોલોજી એ રિપોર્ટ દ્વારા આપણે જાણી શકીએ છીએ. ત્રીજી વસ્તુ જે હોય છે કે મહિલાનું શરીર કે જે ગર્ભને ચોંટવામાં રિજેક્શન આપે છે, તો આવા કેસમાં અમુક ઇન્જેક્શનની મદદથી લીડ થેરાપી એવી છે કે જેની મદદથી ઇમ્યુન રિસ્પોન્સ આપણે ઓછો કરી શકીએ છીએ. અને છેલ્લો પોઈન્ટ છે કે એડવાન્સ ટેકનોલોજી, જેમ કે બ્લાસ્ટોસિસ કલ્ચર, લેઝર આસિસ્ટેડ હેચિંગ, આ બધી જ ટેકનોલોજીની મદદથી આપણે જો વારંવાર આઈવીએફ ફેલ થાય છે તો એને સક્સેસ આપી શકીએ છીએ. આ બધી જ ટેકનોલોજી એવી છે કે જેની મદદથી આપણે વારંવાર આઈવીએફ ફેલ થાય તો આપણે એમાં પ્રેગ્નન્સી આપીએ છીએ.